હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડના નવા ગામ ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને દશેરાના અવસર પર 2 ઓક્ટોબરે રાજ્યભરના ગામોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં પણ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં 12 વિવાહ મુક્ત ભારત અને 12 મજૂર મુક્ત ગામ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી તેમજ વધુમાં વધુ બાળક શિક્ષણ મેળવતું થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી તેમજ શપથ ગ્રહણ કરવામાં આવ્યા. સાથોસાથ નવા ગામની સફાઈ અંગે ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. આ ગ્રામ સભામાં કાલાવડ તાલુકા વિકાસ અધિકારી રીતેશભાઈ ભોજાણી, નવા ગામના ઇન્ચાર્જ તલાટી મિલનભાઈ વાસરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર ધ્રુવ સાહેબ, ડૉક્ટર ભટ્ટ સાહેબ, CHO દિવ્યાબેન, આંગણવાડી વર્કરો, ગામના સરપંચ તેમજ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હર્ષલ કંદુડિયા, ZSTV, જામનગર.